હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. કાળની કેડીએ આપણો 1 વર્ષનો ઘડીક સંગ સંપન્ન થઈ રહ્યો છે. કાળની ગર્તામાં 1 વર્ષ વિલીન થઈ રહ્યું છે અને નૂતન વર્ષનો ઉદય થઈ રહ્યો છે. ઈસવીસનનું 2023નું વર્ષ આજે મધરાતે વિદાય લેશે અને 2024ના વર્ષનો આરંભ થશે. આપણે નવા વર્ષને વધાવવા સાથે વીતેલ વર્ષની ઘટનાઓની સ્મૃતિ સંકોરી લઈએ. 2023ના વર્ષમાં એવી ઘણી ઘટનાઓ બની છે જે દેશ માટે ગર્વ લીધા જેવી બાબતો છે. ભારતે આ વર્ષમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે વિશ્વના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાશે. આજે આપણે 2023ના વર્ષમાં બનેલી એવી ઘટનાઓ વિશે જાણીશું જે ભારત માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ છે, જેનાથી વિશ્વના અન્ય દેશોનું ભારતની આ સિદ્ધિઓ તરફ ધ્યાન ખેંચાયું છે. G20 સમિટ માટે ખાસ બનાવવામાં આવેલા ભારત મંડપમ ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનું આયોજન કરવામાં આવેલ. પ્રથમ વખત આ સમિટમાં વિકસિત દેશોનો સિક્કો નહોતો ચાલ્યો. વિશ્વના વિકસિત દેશોના નેતાઓ જેવા કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા મોટા નેતાઓ આ સમિટમાં હાજર રહ્યા હતા. 2023નું વર્ષ ભારત માટે ખૂબ મહત્વનું બની રહ્યું છે કારણ કે આ વર્ષે ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ચંદ્રના દક્ષિણ ધ્રુવો પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન પર સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક થતાં જ ભારતની ઐતિહાસિક સિદ્ધિ તરફ આખા વિશ્વનું ધ્યાન ખેંચાયું. 2023ના વર્ષમાં દેશને નવું સંસદ ભવન મળ્યું. 28મી મેના રોજ પ્રધાનમંત્રી મોદીએ નવું સંસદ ભવન દેશને અનેક ધાર્મિક વિધિઓ સાથે ઉદ્ઘાટન કરી સમર્પિત કર્યું. 4 માળનું નવું સંસદ ભવન 862 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. ભારતે વિશ્વનું સૌથી ઝડપી 5G નેટવર્ક સફળતાપૂર્વક રોલઆઉટ હાંસલ કરીને એક રેકોર્ડ બનાવ્યો. હાલ 5G નેટવર્ક દેશના 738 જિલ્લાઓ અને લગભગ 100 મિલિયન વપરાશકર્તાઓને ઝડપી નેટવર્ક સેવા આપી રહ્યું છે. 5Gનું આટલું ઝડપી રોલઆઉટ એ ભારતની ટેકનોલોજી ક્ષેત્રમાં કરેલી પ્રગતિનો મોટો પુરાવો છે. ભારત આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. ભારતની વિકસતી અર્થવ્યવસ્થાનો આ ઉત્તમ પુરાવો છે. એશિયન ગેમ્સમાં ભારતે જીતેલા મેડલ્સની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. ભારતના રમતવીરોએ 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સાથે ભારતીય ખેલાડીઓએ દેશ માટે કુલ 107 મેડલ જીત્યા હતા. 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતે આ સિદ્ધિ મેળવી છે. વર્ષ 2023માં પ્રધાનમંત્રી મોદીને 5 દેશોમાંથી સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું. શ્રી મોદીને 2016થી 2023 સુધી લગભગ 14 દેશો તરફથી વિશેષ સન્માન મળેલ છે, જેમાં ફિજી, ગિની, ઇજિપ્ત જેવા દેશોના સર્વોચ્ચ સન્માન સામેલ છે. 13મી માર્ચ 2023ના રોજ સમગ્ર ભારત માટે એક ગર્વની ઘટના બની જ્યારે RRR અને ધ એલિફન્ટ વિસ્પર્સ ના ગીત નાટુ નાટુએ ઓસ્કાર 2023 જીત્યો. 25મી માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલી રાજા મૌલીની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતે ઓસ્કાર પહેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ગણી શકાય તેવા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું. 7 માળના આ મહાન મંદિરમાં એક સાથે 20,000 લોકો ધ્યાન કરી શકે તેવી વ્યવસ્થા છે. આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ આ વર્ષે ભારતની યજમાનીમાં રમાયો હતો, જેમાં ભારતીય ટીમે સળંગ 10 મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જો કે ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો, પરંતુ સમગ્ર વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક.